સુરતમાં અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્ણા વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકોએ ગરબા કર્યા હતા। આ નવરાત્રીમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા। ગરબા કરી બાળકોમાં ખુશી વ્યાપે તે હેતુથી જ આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ અનાથ બાળકો માટે અનોખી નવરાત્રીનું આયોજન કર્યું છે। નાના બાળકોને ગરબા રમવા ખૂબ જ ગમે છે। માતાજીના આશીર્વાદ તમામ બાળકો પર રહે। મોટા થઈને શહેરનું નામ કરો, તમે જે બનવા માંગો છો તે બનો, તેવી માતાજીને પ્રાર્થના। મને આયોજનમાં બોલાવવા બદલ આયોજકોનો આભાર। મને પણ બાળકો સાથે મજા આવે છે। ગમે તેટલી વ્યસ્તતા હોય, હું પણ બાળકોના કાર્યક્રમમાં જરૂર જાઉં છું। સંચલબેન, સ્થાપક શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં નવરાત્રીના મોટા આયોજનો કરવામાં આવે છે, જેમાં પાસ રાખવામાં આવે છે। આજે અમે અનાથ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ એ છે અમે જે બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું છે, જેમના માટે કોઈ કરતું નથી। ગત વર્ષે દિવ્યાંગ બાળકો માટે નવરાત્રીનું આયોજન કર્યું હતું, જ્યારે આ વર્ષે અનાથ બાળકો માટે નવરાત્રી કરી છે। બે સંસ્થાના બાળકો નવરાત્રીમાં જોડાયા હતા, જેના માટે અલગ પરમિશન પણ લેવામાં આવી હતી। આ નવરાત્રીના આયોજનમાં રાજકીય નેતાઓ, ધારાસભ્ય, કોર્પોરેટર અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આવ્યા હતા। પ્રકાશ નાગલા, કન્વીનર શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટે જણાવ્યું હતું કે અમને એવો વિચાર આવ્યો હતો કે લોકો નવરાત્રીમાં હરતા ફરતા હોય છે, એવા બાળકોનું શું જેની આગળ પાછળ કોઈ નથી, તેવા બાળકોની નવરાત્રીનું શું, જેથી પૂર્ણા વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોનું આયોજન કરાયું હતું। 2-3 સંસ્થાના બાળકોએ સાથે ગરબા કર્યા છે, તેમને ઇનામ પણ આપવામાં આવ્યા હતા। બાળકો સાથે જમીને આનંદિત થાય તે જ હેતુ છે। આજે શાંતિદેવી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અનાથ બચ્ચો માટે બાલ ગરબાના આયોજન અહીંયા કરવામાં આવેલા છે અને નવરાત્રિ 30 તારીખે સ્ટાર્ટ થઈ રહી છે। એના પહેલે આપણા એવા અમારા પ્યારા બાળકો માટે, નાના દીકરા દીકરીઓ માટે જો ટ્રસ્ટ તરફથી એક સરસ મજાના જો ગરબાના આયોજન કરવામાં આવેલા છે, એના માટે તો સર્વપ્રથમ તો ટ્રસ્ટના તમામ મેમ્બરના, અધ્યક્ષશ્રીના બધાને અભિનંદન આપું છું કે જે અમારા એવા બાળકો માટે ચિંતા કરી છે અને આ લોકો બાળકોના ખૂબ સરસ મજાના જે આજની ઇવનિંગ જાય એના માટે આ આયોજન થયા છે અને આવનાર દિવસોમાં બી અમે આપ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ખૂબ મોટા પાયે ગરબાના આયોજન થવાના છે જો અને મને ઉમ્મીદ છે કે અમારા તમામ વર્ગના, તમામ સમાજના આપણા જો લોકો છે, આ બધા જો માતાજીને આરાધના કરીને જો ગરબા એન્જોય કરશે જો અને એના એન્જોય કરવા માટે આપણા શાંતિદેવી ટ્રસ્ટ તરીકે ઘણા બધા એવા સારા જો આપણા ટ્રસ્ટો છે, જો એવા લોકોને ચિંતા કરીને કરાવે છે, તેના માટે બધાને અભિનંદન અને ફરીથી માતાજીની કૃપા તમામ સુરતવાસીઓ પર રહે એવી પણ માતાજી વિનંતી કરીએ છીએ। મારું નામ પ્રકાશ નાગલા છે। હું અત્યારે શાંતિદેવી ચેરિટેબલ અમારા ટ્રસ્ટમાં કન્વીનર તરીકેની સેવા આપી રહ્યો છું। હવે અમને એવો વિચાર આવ્યો કે નવરાત્રિ તો બધા હરતા ફરતા હોય છે, આખી રાતના ઉજાગરા કરતા હોય છે, પણ જે બાળકોનું આગળ પાછળ કોઈ ના હોય એ બાળકોની નવરાત્રિનું શું, એવા અમારા વિચારને લઈને અમે આજરોજ અહીંયા મહેશ્વરી ભવન ખાતે અનાથ બાળકોના ગરબાનું આયોજન કરેલું છે। અમે સુરતથી 2 થી 3 આશ્રમના બાળકોને અહીંયા બોલાવીને અમે આજે ગરબા રમાડી રહ્યા છીએ। સાથે સાથે બાળકોને અમે ગિફ્ટ આપવાના છીએ। અમારે 2-3 સ્પોન્સરો બહુ મોટી ગિફ્ટ બી આપશે અને બાળકોને અહીંયા બેસાડશું અને બાળકો સાથે અમે જમીશું બધા અને બાળકો આનંદિત થાય એવી જ અમારી પેલી છે। चंचल बचानी, मैं शांति देवी चैरिटेबल ट्रस्ट चलाती हूँ, फाउंडर हूँ। आज हमने यहाँ पे बाल गरबा महोत्सव रखा है अनाथ बच्चों के लिए। हम लोग यहाँ पे सूरत में काफ़ी बड़े इवेंट्स होते हैं नवरात्रि के लिए, जिसमें पासेस रख के बुलाया जाता है, बट हमारा उद्देश्य ये है कि हम इन बच्चों के लिए रखें जिनके लिए कोई नहीं कर रहा है। पिछले साल हमने विकलांग बच्चों के लिए किया था, इस साल हमने अनाथ बच्चों के लिए किया है। 2 अलग अलग संस्थाओं से आए हैं बच्चे और इसके लिए हमने गांधीनगर से स्पेशल परमिशन लेके इन बच्चों को यहाँ बुलाया है। हमारे कार्यक्रम में जिग्नेश भाई पाटिल सर आए थे और कमिश्नर आए थे, सीपी सर अनुपम गहलोत जी आए हुए थे और काफ़ी कॉरपोरेटर्स थे, एमएलएस आए हुए थे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।